નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે ને હું છું કરણ. જુનાગઢમાં અંબાજી અને ભવનાથના વિવાદ બાદ હજુ એક નવો વિવાદ શરૂ થઈ ગયો હોય ને એવું લાગી રહ્યું છે. સતત મહંતો અને સંતો ઉપર આંગળી ચિંધાય છે અને બીજી બાજુ જોવા જઈએ તો સાધુ સંતો ઉપર ઝેરીના આક્ષેપો થઈ રહ્યા છે. એને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે દર્શકો, દર્શનાર્થીઓ અને ભક્તોમાં થોડી નારાજગી છે. પરંતુ આ બધામાં પ્રશ્ન આવે છે કે આ બધા સવાલો અચાનક જ કેમ ઉઠ્યા છે. આ બધી ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. જગદીશભાઈ, વીટીવી ગુજરાતી.com માં તમારું સ્વાગત છે. સૌથી પહેલો જ ક્વેશ્ચન પૂછી લઈશ કે સતત આવા કેસો આવી રહ્યા છે, સંતો સાધુઓ આના ઉપર આક્ષેપો ઉઠી રહ્યા છે, એમાં પણ ખાસ કરીને જે સૌરાષ્ટ્રના સંતો અને સાધુઓ છે એમાં ઉપર આક્ષેપો ઉઠી રહ્યા છે, શું કહેશો? ભાંડો ભરાઈ ગયો, બીજું શું? પાપનો ઘડો ભરાય ત્યારે છલકાય. બરાબર. તમે અત્યાર સુધી બધાએ જે ઢાકો ઢૂંબો રાખ્યો, અત્યાર સુધી ભારેલો અગ્નિ રાખ્યો, એને હવા મળી એટલે ભડકો થયો. દરેક જગ્યાએ ભવનાથ થી માંડી તમે જે અત્યારે સત્તાધારની આપણે વાત માંડી રહ્યા છીએ, દરેક જગ્યાએ જે થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે? મારા અને તમારા જેવા સાંસારિક લોકો પણ શોભીલા પડી જાય એવા તો ચીચરા આક્ષેપો થાય છે. આપણે કરીએ તો ખેર, કારણ કે આપણામાં કોઈ સાધના નથી, સીધી નથી, આપણે તો વ્યવહારુ માણસો છીએ, આપણે ગમે એ કૂટાવું અથડાવવું પડે. પણ જેને કરોડો લોકો પગે લાગે છે, જેના દર્શન માત્રથી એમ લોકો માને છે કે અમારો જે સંતાપ દૂર થઈ જાય એમ છે, જે જગ્યાનો 250-300 વર્ષ જૂનો પુરાણ, પ્રાચીન અને પતિત પાવન એવો ઇતિહાસ રચ્યો છે, એવા ઇતિહાસના સાક્ષી પુરુષ બનેલા મહંતો સામે આ પ્રકારના છીછરા આક્ષેપો થાય તો ભલામણ આ તો હવે ધરતી રાહતાળ જાય એવી પરિસ્થિતિ છે કે આક્ષેપોની પણ ચરમસીમા. અને કેવા છીછરા! મારા ને તમારા ભાઈઓ દોસ્તારોમાં પેટીમાં હુંસા તુસીને જે તરી ખાવું કે લઈ લેવું, કબજો કરી લેવું, લેન્ડ ગ્રેબિંગ થી માંડીને ચારિત્ર સુધીના આક્ષેપો થાય તો હવે તો આમાં જવું ક્યાં? એક ભાઈએ બહુ નાનું જે છે ને, એક કાવ્યનું એક પ્રકાર છે, કાવ્યનો એક પ્રકાર છે. એ પ્રકાર શું છે? કાવ્યનો પ્રકાર કે બિલકુલ 2-3 લીટીમાં જ બધું કહી દેવાનું. અને એમાં એક ભાઈએ એક પંક્તિ લખી હતી કે શું ખાશું હવે, વવાય છે બંધાય છે આવાસો ખેત ધરામાં. એને હાઈકુ પ્રકાર કહેવાય, કાવ્યનો પ્રકાર છે હાઈકુ. હાઈકુ એટલે 2-3 લીટીમાં એડિટોરિયલ જેમ આખી વાત કહી દેવાની કે શું ખાશું હવે, બંધાય છે આવાસો ખેત ધરામાં. જો ખેતરમાં પ્લોટ પાડીને મકાનો બંધાવા માંડશો તો ખાશું શું? આ વાત જે છે એવી હાઈકુમાં. એની સામે મેં એક વખત કીધેલું કે ક્યાં જશું હવે, આપે છે ધમકીઓ સગા સંબંધીઓ. હા, એનો જવાબ ક્યાં જશું હવે, આપે છે ધમકીઓ સગા સંબંધીઓ. એમ જ્યારે આપણે સાંસારિક બધા ઉત્પાતોથી પીડિત થઈને ક્યાંક આશરા ધર્મ જેવા કે સાતા મળે એમ માનવા માટે તેને વિપસ્યના સાધનાની જેમ આપણે કોઈ આવી ધાર્મિક સ્થાનોમાં અનુષ્ઠાન માટે જવાનું વિચારતા હોઈએ, હવે આપણી વિચાર કરો હું હાલત થતી છે. ન્યા તો આવો ડખો છે આપણા કરતા વધારે મોટો. સત્તાધારમાં તમે જેવો ગિરનારમાં ચાલે છે, સત્તાધારમાં ચાલે છે. ગિરનારની વાત થઈ ચૂકી એટલે રિપીટ નહીં કરીએ. અત્યારે સત્તાધારનો ઇસ્યુ સળગો છે એની વાત કરું કે આક્ષેપ કરનાર પણ તમે જુઓ, બાપુ જે વિજય ભગત જે છે એના સગા માં જેના ભાઈ છે, એનું નામ છે ભાઈ નીતિનભાઈ ચાવડા, અને બીજા એક ભાઈ છે વસંતભાઈ ચાવડા. આ બંને ભાઈઓએ બાપુને કાંઈ કલુષિત કરવામાં બાકી નથી રાખ્યું. અને સૌથી કરુણાજનક વાત તો એ છે, બાપુએ એનો બ્લો બાય બ્લો જવાબ આપવો જોઈએ, એને બદલે બિલકુલ કીપ મમ એવું એને મૌન જાળવી રાખ્યું. આજે બાપુનું એક નિવેદન પ્રગટ થયું છે, પત્રકારો ત્યાં ગયા હોય એટલે એની સામે એક નિવેદન બાપુએ આપ્યું. પણ એમાં એ કેવું છે, એ બચાવનું વિશેષ છે અને એમાં એનાથી ઓર ઉલઝનમાં નાખી દે એવી વાત છે. કારણ કે એમાં કોઈ પણ આક્ષેપનો સીધો જવાબ આપવામાં આવ્યો નથી. બધી જ ફિલોસોફિકલી વાત કરવામાં આવી. આપ તો દર્શનાર્થી છુઓ, શ્રદ્ધાળુ છુઓ, અમે ફકડ ગીરધારી છીએ, અમે તો સાક્ષી છીએ. અને પછી છેલ્લે કીધું કે આમાં સરકાર એની રીતે પગલા ભરશે, સરકાર એક સમિતિ રચે, સમિતિ સત્યનું શોધન કરે, સત્યનું શોધન કર્યા પછી બધી વાત જાહેર કરે. ભલા માણસ, સત્તાધાર સ્વયં એક સરકાર છે, સરકારની પણ સરકાર. સત્તાધારને શું સમજો દીનાનાથ,
તો એનાથી મોટી કોઈ સરકાર હોય? હવે આ જે સરકાર ગાંધીનગરમાં બેઠી, હવે એનાથી ટ્રાફિક જામ છે એ હળવો નથી થતો. તમારો મારી પીડા ક્યાંથી હળવી કરે? તમે સમજો. એટલે ઈ સરકાર શું કરી શકે? સત્તાધાર કેવી મોટી સરકાર છે, એટલે 250 વર્ષથી હજારો લોકોને દીન દુખિયાને ખવડાવે, ત્યાં જ્યાં અન્નનો દાણો ખૂટતો નથી. આનાથી મોટી કોઈ સરકાર હોઈ શકે? ચમત્કાર હોઈ શકે ક્યારેય? તમારા ને મારા ઘરે મહેમાન આવે તો પણ આપણે અફડાતફડી થઈ જાય ને. ક્યારેક એમ થાય છે કે ગાદલા ખૂટી ગયા, ગોદડા ખૂટી ગયા, ઓશિકા ખૂટી ગયા, કે ચાની રકાબી ખૂટી ગઈ. એને બદલે ત્યાં હજારો લોકો ગમે ત્યારે આવે, બસમાંથી હેઠા ઉતરે એટલે સૌથી પહેલી ત્યાં હાથ પડે, હાલો હાલો જમવા. તો ભલામણ એનાથી મોટી કઈ સરકાર હોય? એટલે ખરેખર જે પ્રશ્ન પૂછવા જોઈએ એ પત્રકારોએ યા તો પૂછ્યા નથી, યા એને પૂછવા દેવામાં આવ્યા નથી. બેમાંથી એક જે હોય તે. પેલી વાત તો એ પ્રશ્નો કેટલા છે. સૌથી પહેલો પ્રશ્ન, તમારી ચાદર વિધિ, તમારી એટલે વિજય મહંતભાઈ જે છે અત્યારે, વિજય બાપુને કહ્યું તમારી ચાદર વિધિ થઈ પછીથી જીવરાજ બાપુની સ્થિતિ કથળવા કેમ મંડી? કથળ્યા પછી 2-3 વર્ષ સુધી આઇસોલેટ શું કામ રાખવામાં આવ્યા? એને કોઈને મળવા દેવામાં કેમ નહોતા આવતા? તમારે હિન્દી ભાષી સિક્યુરિટીની જરૂર શું પડી? કોઈ પણ આગંતુક એટલે કે આવનારા કોઈ પણ સંત મહંતો હોય એ જીવરાજ બાપુને મળવા ધારે, તમારે એની સાથે 2-4 માણસો તમારે અચૂક તમારા શું કામ મૂકતા હતા? અમુક લોકોને ડેલામાં શું કામ નથી આવવા દેતા? તમે ભયંકર ગાળાગાળી થી વાત કેમ કરો છો? સંતને છાજેને એવું વર્તન તમારું કેમ નથી? બેન ગીતાબેન વ્યાસ એની સાથે તમારો શું સંબંધ છે? દુનિયા કે છે કે એને 3 મેરેજ કર્યા છે, તમારી હારે લવ મેરેજ કર્યા છે, યાત્રો મૈત્રી કરાર કર્યા છે. સાચું છે કે ખોટું? ખોટું હોય તો પ્રમાણ આપો, સાચું હોય તો હાજર કરો. આટલા પ્રશ્નો છે. અને રૂપિયા 100 કરોડની વાર્ષિક આવક છે. એ વાર્ષિક આવકનો કોઈ હિસાબ મળતો નથી, તો તમે સીએ ને હાજર કરો. તમારા જે અત્યારે ગુરુ ગાદી છે, ચલાળા છે, પાળિયાદ છે, એ બધાના પીર મહંતો જે છે એ બધાને હાજર કરો. અને એની સામે એક તો પ્રશ્નો કરે, પત્રકારો ઉભા હોય પ્રશ્નો કરતા હોય, એક તો સાધુ સંતો બેઠા હોય, એક તો ઓડિયન્સ બેઠું હોય. આ બધા લોકોની સામે તમે જવાબ આપો. તમે જયારે નિષ્કલંક છો, નિષ્પૃહી છો, તમારે કઈ લઈ નથી લેવું, તમે તો સાક્ષી ભાવે બિરાજમાન છો, તમને ઈશ્વરે આ તક આપી છે આવી પવિત્ર ગાદીના વારસ થવાની, તો તમારે સરકાર, તમારે વળી ગાંધીનગરની સરકારની ક્યાં વાત કરો? આનાથી મોટી મેં તમને કીધું કોઈ સરકાર હોઈ શકે? આ સરકારને ટેક્સ ભરો તો પણ અડધાને જમવાનું આપી શકતી નથી. આ સરકારને ટેક્સ ભરો તો રોડ નથી બનાવી શકતી. આ સરકારને ટેક્સ ભરો તમને હેલ્થની વ્યવસ્થા નથી કરી શકતી. આ સરકારને ટેક્સ ભરો તો તમારી મોંઘવારી ઘટાડી નથી શકતી. એને બદલે ઓલી સરકાર સત્તાધારની બાણેજ, કનકાઈ, તલાળા, પાળિયાદ 1 રૂપિયો દેવાની મનાઈ ને લાખો વર્ષોથી કેટલા લાખો લોકો ખાય છે, કેટલા વર્ષોથી. સરકાર કઈ મોટી? તો આવી જે પતિત પાવન ધાર્મિક જગ્યાઓ છે એના સંતો મહંતોને ભેગા કરી, એક કોર ઓડિયન્સને ભેગું કરો, જે કોઈ હાજર હોય ને, અને એક કોર પત્રકારોને ભેગા કરો ને કયો કે તમારી પાસે જે પ્રશ્નો હોય એ પૂછવાની છૂટ. એ ઉપરાંત હજી હું તમને કહું છું, તમારી પાસે નથી એવા પ્રશ્નો મને ખબર છે, એ પણ હું તમને કહું એનો ખુલાસો કરું. એમ કરીને તમારી જાતને અગ્નિ પરીક્ષામાંથી માં જાનકી પસાર થયા તેમ પસાર થઈ જાવ ભલામણા. તો તમને ક્યાં કોઈ ના પાડે છે? તમારા લુગડે ડાક છે એવું કોઈ ક્યાં કે છે? પણ તમારે ઢાકો ઢુંબો કરવો છે, સિલેક્ટેડ પ્રશ્ન પૂછાવવા છે, સિલેક્ટેડ જવાબ દેવો છે, બુદ્ધિપૂર્વક ભ્રમ ફેલાવવો છે, તો ક્યાંથી હાલે ભલા માણસ? એ તો કોઈ સાધુ ચરિત માણસને છાજે એવી વાત છે નહીં. સાધુ ચરિત માણસ તો કેવો હોય છે કે ખૂંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાય, વેણ કવેણ તો સંત ખમે, જેમ સાયરા નીર સમાય. દુનિયાભરના પ્રપંચો હોય, આક્ષેપો હોય, એને કાંઈ ફેર ન પડે જો તમે સાધુના ખોળીએ જીવ હો તો. મહાવીર સ્વામીને કાનમાં સુળા ઘોકાવી દીધા માલધારીએ, મારા બળદનું ધ્યાન કેમ ન રાખ્યું? મહાવીર સ્વામી ગરમ નથી થયા, એને તો કશું બોલ્યા પણ નહીં. એ તો એની સાધનામાં લીન રહ્યા. અશોધૃષ્ટને ફ્રાઈડે એને ખીલામાં જડી દીધા, ક્રોસમાં જડી દીધા, ખીલ્લા મારી દીધા. તો પણ અશોધૃષ્ટ એવું બોલ્યા કે હે પ્રભુ, હે કુદરત, હે નિયતિ, આને માફ કરજે, કારણ કે એ શું કરે છે એનું એને ભાન નથી. તમે એની કરુણા જુઓ સાહેબ. એને ખીલા જડી દીધા તો એને ન કીધું તમારું નખો જાજો, એને એમ કીધું કે હે પ્રભુ આને માફ કરજો, કારણ કે આ લોકો શું કરે એનું એને ભાન નથી. આને કહેવાય સંત મહંતો. અમારે ત્યાં રાણીમાં રૂડીમાં થઈ ગયા. રાજકોટમાં એક રાણીમાં રૂડીમાં, જી 1 મિનિટ કહી દઉં. રાજકોટમાં રાણીમાં રૂડીમાં થઈ ગયા. એ રાણીમાં રૂડીમાં થઈ ગયા. એના એક પતિદેવ આવ્યા, એને શું લાકડી લઈને હાલ્યા આવતા હતા ને ઘરમાં આવીને પડી ગયા એટલે એને દેહ ત્યાગ કર્યો.
દેહ ત્યાગ કર્યો ત્યારે શું હતું? રાણીમાં રૂડીમાં હતા એ રોટલા ઘડતા હતા, કારણ કે અભ્યાગતોને જમાડવાનું ન્યા પણ ચાલુ હતું. અન્નક્ષેત્ર તો સૌરાષ્ટ્રનું ઘરેણું છે, તો એ અન્નક્ષેત્રમાં રોટલા, એને રોટલો તાવડીમાં નાખ્યો અને એના હસબન્ડ એ ઓસરીમાં પડી ગયા અને એને દેહ ત્યાગી દીધો. રાણીમાં એ રહોડામાંથી બહાર આવ્યા વગર શું બોલ્યા ખબર છે? કે અરે પ્રભુ, આટલી ઉતાવળ કરી, મને કીધું હોત તો હું હારે આવત, પણ હું બહાર એટલા માટે નથી આવી શકતી કે મેં રોટલો તાવડીમાં નાખ્યો છે. આ રોટલો અભ્યાગત માટે છે, કોકે આપેલા બાજરાનો રોટલો છે. હું તમારી દેહને વળગી અને મારે તમારી હારે સ્વધામ પધારવું છે, પણ હું આવું તો આ રોટલો બળી જાય ને રોટલો ઉપર મારો અધિકાર નથી, અભ્યાગતનો અધિકાર છે, કારણ કે દાન કોકે આપ્યું છે. હવે જે પોતે અભ્યાગત માટે આપેલા દાનનો રોટલો બળી ન જાય એટલે એના પતિનો દેહ વિલય થઈ ગયો, છતાં જો ઓહરીમાં રહોડામાંથી ઓહરીમાં ન નીકળ્યા હોય, આટલી પ્રચંડ જેની કાયા છે, આટલી પ્રચંડ જેની સાધના છે, એને કહેવાય રાણીમાં રૂડીમાં. એના ડેરા છે સૌરાષ્ટ્રમાં ગામે ગામ, સાહેબ. તો એટલી બધી છે, એને બદલે તમે વિજય ભગત એની અમે તુલના કરો. તમે આવી રીતના દુનિયાભરના આક્ષેપો થઈ રહ્યા છે. અને આપને બીજું કહી દઉં, રાણીમાં રૂડીમાં પછી શું થયું? રોટલો મૂકી, રોટલો હારો થઈ ગયો, બહાર કાઢી લીધો તાવડીમાંથી, અને પછી ઓહરીમાં આવીને કીધું એના પતિદેવને કે થોડીક ધીરજ રાખી હોત ને તો અમથી હું તો ભેગી આવવાની, થોડીક તમે બાપુ ઉતાવળ કરી ગયા. અને ઈ ન્યા હોઈ ગયા એટલે ઈ પણ સ્વધામ પહોંચી ગયા. આને કહેવાય અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એ એમનેમ નથી કહેવાતું સાહેબ. આ બધા ઘરેણા છે અમારા, એવી જગ્યા છે એટલે આપણને પણ પીડા થાય છે કે એવી જગ્યાના મહંતશ્રીઓ અમારા જેવા સંસારી લોકોને પણ ન છાજે એવા છીછરા વિવાદમાં પડે છે, વ્યાજબી નથી. જી ભાઈ. પ્રશ્ન એ છે કે ડાઘ ઉપર સતત સંતો ઉપર લાંછન લાગી રહ્યા છે, ડાઘ લાગી રહ્યા છે, પરંતુ 1, 2, 5 સંતોના હિસાબે હવે આપણે બીજા સાધુ સંતો જે એકચ્યુઅલમાં સારા છે, હજુ આ વાત સાબિત નથી થયો ત્યાં સુધી આપણે કોઈ પણ આરોપો નહીં મૂકી શકીએ, પરંતુ આમ જોવા જઈએ તો આરોપો તો લાગી ચુક્યા, પરંતુ એમના હિસાબે અથવા તો 4-5 સંતો, સાધુ સંતોના હિસાબે આખું જે ભારતના જેટલા પણ સાધુ સંતો છે એના ઉપર આંગળી ચિંધાઈ રહી છે. જુઓ ભાઈ, હવે આ કળિયુગ છે, તમારે કસોટીમાંથી પાર થયે છૂટકો. હવે તમે તમારી જાતને કે હું મારી જાતને પત્રકાર કહું ને ઈ એની જાતને સાધુ કે એવું ન હાલે. તમારે સમાજમાંથી હવે એનું ક્યાંક તો એનું પ્રમાણ તો લેવું ઘટે. અત્યારે આ 5 જણા અમે આક્ષેપ છે એટલે બીજા પવિત્ર છે એવી વાત માનવાનું કોઈ કારણ નથી. જો આપણે પત્રકાર છીએ, વાસ્તવિક વાત કરવી જોઈએ. બીજાના હજી બહાર નથી આવ્યા એમ કહેવાય. ઓકે, જ્યાં પણ તમે, એટલે એક બહુ બહેતરીન કહેવત છે, ડુંગર દૂરથી રળિયામણા. તમે ડુંગર જેટલા દૂરથી જુઓ તમને અદ્ભુત ડુંગર લાગે, લીલી ચાદર ઓઢેલી બાઈ કોઈ નવોઢા બેઠી હોય એવું લાગે, પણ તમે અંદર જાઓ તમને ખબર પડે ત્યાં પથ્થર છે, કાંકરા છે, સૂળ છે, ખીલા છે, પ્લાસ્ટિક છે, કોકે દારૂની બાટલી નાખી છે, બધું છે. એ ત્યાંથી દૂરથી નથી દેખાતું, તમે નજીક જાઓ તો દેખાય. એટલે ડુંગર દૂરથી રળિયામણા. જેટલી પણ તથાકથિત પતિત પાવન જગ્યાઓ છે એને હવે આ કળી કાળનો કાટ લાગી ગયો. આપણે કહીએ ને સોનાને ન લાગે કાટ. મજબૂતમાં મજબૂત ધાતુઓમાં ગણાય છે લોઢું. લોઢું હોય એનાથી મજબૂત કોઈ નહીં એમ માનીએ છીએ આપણે, પણ લોઢું ક્યારે તૂટી જાય? એને જયારે કાટ લાગે, પોતાનો જ કાટ લાગી જાય ત્યારે એ લોઢું જ બટકનું થઈ જાય અને આપણે બધા ખોરંબે પડી જઈએ. એમાં જે કેટલીક પતિત પાવન જગ્યાઓ જેટલી છે એ મૂળ પવિત્ર છે. જગ્યામાં કોઈ વાંધો નથી, જે તે તમે સ્થાપના વખતે કોઈ વાંધો નહોતો, કારણ કે તે દિવસે તો વિકાર કોઈને જન્મ નહોતો, અવિશ્વાસની પળ કોઈની હતી નહીં, તાળા કૂચીનો જન્મ નહોતો. આ અત્યારે જે ભાઈ સત્તાધાર તમે કહો છો, મેં ઈ સત્તાધાર જોયું છે. તમારે જવાનું, તમારી હાથે ચા પાણી કે જમવાનું બનાવી લેવાનું, કોઈ એન્ટ્રી નહીં, કોઈ એક્ઝિટ નહીં, કોઈ પૂછનારું નહીં, કોઈ કરનારું નહીં. ગાદલા ગુદલા તમારી રીતે લઈ આવો, ઓઢીને હુઈ જાઓ, સવારે પાછા મૂકી દો. વાળી ચોળવું તો વાળી ચોળી નાખો. સ્વયંભૂ બધું થતું હતું. કોઈ કરતા કોઈ તમારે ત્યાં નોકરિયાત માણસ નહીં, કોઈ ફિક્સ નહીં, તો પણ બધું હાલતું હતું. તમે સમજી લો, ગાયને દૂધ પણ એનું વાછરડું પીતા પીતા વધે તો ગાયને દોવાની હતી, આપની જાણ ખાતર, કારણ કે પેલો અધિકાર એના વાછરડાનો છે. હવે આટલી પતિત પાવન જગ્યા હોય ત્યાં આવા છીછરા જો તમે કયો આક્ષેપો થાય છે, તો બીજી બધી જગ્યા તો આના કરતા પેટા બ્રાન્ચમાં આવે. આ તો મેઇન કહેવાય. બધી સત્તાધાર છે, બાણેજ, કનકાઈ, તુલસીજામ, ચોટીલા, પાળિયાદ, આ બધું જે છે સાહેબ, શું માનો છો? આ બધું આ તો અમારી ધરોહર છે સૌરાષ્ટ્રની. પણ કમનસીબે અદકું પાત્ર ને અધકચરું ભણ્યો, વઢકણી વોવે જમ દીકરો જણ્યો. આ કેટલાક એવા અદકા પાત્રો આવી ગયા છે કે જે સિંહાસન ઉપર બેહવાને લાયક નથી. એને કારણે અમારે બધાએ હેઠું ગલવું, અમારે એટલે સૌરાષ્ટ્રભરના લોકોએ નીચા જોણું થાય છે. એટલે આમાં ગાંધીનગરની સરકારનું પાવલું ન આવે.
એ તો ઈથી ભ્રષ્ટ છે. એને હું ગાંધીનગરની સરકારને તો એન્ટ્રી ન હોવી જોઈએ. પણ આમાં એક જ સરકાર કામ કરે જે ગાંધીનગરની નહીં પણ બીજા બધાની સરકાર છે, અને એ સરકારનું નામ છે શંકરાચાર્ય જીવો. ભારતીય સનાતન સંસ્કૃતિના 4 ધર્મ ધુરંધરો છે, એનું નામ છે શંકરાચાર્ય. ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ચારે દિશાઓમાં જે છે એ શંકરાચાર્ય છે. શંકરાચાર્યને કહી અને સનાતન સંસ્કૃતિનું એક બંધારણ ઘડવું ઘટે, અને એ બંધારણમાં પણ જે લોકો એમાં જે નીતિ નિયમો ધારણ કરવામાં આવે એમાંથી જે પાર ઉતરે એને જ પ્રસાદી તરીકે એને પૂજારી બનાવો કે મહંત બનાવો. બાકી જે તે કોઈ માણસ હું કાલ ભગવા પેલો સ્વામી જગદીશાનંદજી એવું ન હાલે. જગદીશાનંદજી કાંઈક તો હોવું જોઈએ, મારામાં પાત્રતા તો હોવી જોઈએ. એટલે એવું બધું હવે કરવું ઘટશે સાહેબ, નહીતર ભાવિકો છેતરાતા રહેશે, જગ્યાનો જીર્ણોદ્ધાર થવાને બદલે જીર્ણ શીર્ણ થઈ જશે, સનાતન ધર્મ પડી જશે, અને આપણે આખી દુનિયામાં ભોગવવાતા રહેશું. જી સાચી વાત છે જગદીશભાઈ. જે રીતની વાત કરી રહ્યા છો એમ જોવા જઈએ તો હવે આગળના સમયમાં ઘણા બધા એવા પણ સાધુ સંતો સામે આવશે અથવા તો બહાર પડશે કે જેમના ઉપર અત્યાર સુધી તો લાંછન નથી લાગેલા. જગદીશભાઈ, BTV ગુજરાતી .com સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.